સાગબારા, ડેડિયાપાડા એની આજુબાજુના વિસ્તારના 12 ગામના ખેડૂતો હાલ પોતાના હક અને અધિકાર, પોતાની જમીન માટે લડાઈ લડી રહ્યા છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ આદિવાસી સમાજને, આ આદિવાસી સમાજના લોકોને આજે ચેતર વસાવાની કમી વર્તાઈ રહી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે જો ચેતર વસાવા જેલની બહાર હોત અને એમના વિસ્તારમાં આવી સમસ્યા ઊભી થઈ હોત તો પછી ચેતર વસાવા આ ખેડૂતોની પણ આગળ જઈને પોતાના લોકોની માટે, પોતાની જમીન માટે લડતા અને પોતાના ક્યાંક ને ક્યાંક જે આદિવાસી સમાજના લોકો છે જમીન ખેડી શકે એની માટે બબાલ પણ કરી નાખતા। પરંતુ ગઈકાલે જે દ્રશ્યો સામે આવ્યા એ વિસ્તારમાંથી, એ દ્રશ્યો બતાવે છે કે ચેતર વસાવા હાલ જેલમાં છે અને આ જે ખેડૂતો છે એમની માટે કોઈ પણ નેતા લડવા માટે તૈયાર નથી, ત્યાં હાજર નથી। માત્ર ને માત્ર એક જ લીલા વસાવા કે જેમણે ભાજપમાંથી પણ રાજીનામું આપવા સુધીની વાત ખેડૂતો માટે કરી દીધી હતી, એ જ ત્યાં હાજર હતા। બાકી ખેડૂતોએ પોતાની લડાઈ વનકર્મીઓની સામે પોતે લડવી પડી રહી છે। અહીંયા સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે દર્શના દેશમુખ, મનસુખ વસાવા મીટિંગ કરીને આવ્યા, ખેડાણ કરવા માટેનું આહવાન કર્યું, પરંતુ આ ખેડૂતો જ્યારે ખેડાણ કરવા પહોંચ્યા ત્યારે તે લોકો ત્યાં હાજર ન હતા। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે દર્શના દેશમુખનું નિવેદન સામે આવ્યું છે। તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। ગઈકાલે જે ખોપી નાલ સાગબારાના ગામના જે ખેડૂતો હતા એ ખેડૂતો સાથેની એક મીટિંગ કરવામાં આવી હતી અને એમને આજે ખેતી કરવા જવા માટેની માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું અને અહિંસાના માધ્યમ થકી કે આપણે આપણા ખેતરમાં જે રીતના આપણે હળ ચલાવીને ખેતી કરવાની છે તો એ કામ આપણે શરૂ કરી દેવાનું છે, એ રીતના એમણે એક આહવાન કર્યું હતું। ત્યારે ગ્રામજનોના મોઢા પર જે ખુશી હતી અને એમના મોઢા પર જે વિશ્વાસ હતો એ જોઈને એમને પણ એક ભરોસો અને એક વિશ્વાસ બેઠો હતો। ત્યારે આજે જ્યારે એ લોકો ખેતી કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે વન વિભાગના જે કર્મચારીઓ, અધિકારીઓ છે એમણે અમારા લીલાબેન વસાવાને અને ગ્રામજનોને કે જેઓ ખેડૂતો છે કે આદિવાસી સમાજના બધા ખેડૂતોને રોકવામાં આવ્યા, તેમને ખેતી નહીં કરવા દેવા માટે એમના ઉપર જોર જુલમ દબાણ કરવામાં આવ્યો। જાણે એવું લાગી રહ્યું છે કે આ તો લોકશાહી દેશમાં આજે હિટલરશાહી જેવું વર્તન આ વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ કરી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજ એક ભલો ભોળો આદિવાસી સમાજ છે જેને પોતાના જળ, જંગલ અને જમીન સિવાય એને બીજો કોઈ વિષય નથી હોતો અને જંગલની જમીન ખેડવાનો હક એને સરકારે જ આપ્યો છે। વર્ષોથી ખેતી ખેડતા આવ્યા છે ત્યારે ફરીથી એને છેલ્લા 2 વર્ષથી આ ખેતી નહીં કરવા દેવા માટેના જે રીતના એમના પર દાબ દબાણ કરવામાં આવી રહ્યું છે, એમને પ્રેશરાઇઝ કરવામાં આવી રહ્યા છે અને એમના ઉપર જે જોર જુલમ કરવામાં આવી રહ્યો છે એ ખરેખર નિંદનીય છે। અને હું આજે આપના માધ્યમ થકી હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવા માંગુ છું કે માન્ય મુખ્યમંત્રી સાહેબ, આપ અમારા આ વિસ્તારના, નર્મદા જિલ્લાના આ વિસ્તારના જે ખેડૂત ભાઈઓ બહેનો છે કે જેઓ ખેતી કરવા માટે જાય છે અને એમને ખેતી નથી કરવા દેતા, તો આપના તરફથી વહેલી તકે આનો સરળ ઉકેલ આવે અને અમારા ખેડૂતોના ઘરમાં પણ ખુશાલી આવે, એમના ચહેરા પર પણ ખુશાલી આવે એવી આપને હું વિનંતી કરું છું। જંગલની જમીન ખેડતા મારા આદિવાસી ભાઈઓનો એ અધિકાર છે, એ હક છે અને એ હકના આધાર ઉપર જ આજે જયારે એ લોકો પોતે ખેતી કરવા જઈ રહ્યા છે ત્યારે એમને અહિંસક રીતે, અહિંસાના માર્ગ ઉપર એમણે આ ખેતી કરવા માટેનું જે આહવાન કરવામાં આવ્યું છે, જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી પોતે આ અહિંસાના માધ્યમ થકી પણ આ ખેતી કરવા માટે એ લોકો ત્યાં જશે અને આ ત્યાં સુધી આ ચાલુ રાખશે જ્યાં સુધી એમને ખેતી કરવા માટેની મંજૂરી નહીં આપવામાં આવે। તમે અહીંયા દર્શના દેશમુખને સાંભળ્યા અને વાત એવી જ કરવામાં આવી રહી છે કે આખા મુદ્દાને લઈને જે લડાઈ ચાલુ કરવામાં આવી છે એ લડાઈ લડવામાં આવશે, પરંતુ સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમે આગેવાની ક્યારે લેશો। ખાસ કરીને અહીંયા આજે આખી બાબત સામે આવીને ત્યારબાદ જે આ વિસ્તારના ખેડૂતો છે એમણે આખી રાત પોતાના ખેતરોમાં વિતાવી, તેઓ ત્યાં જ આખી રાત વિતાવી, આખો આંદોલન કર્યો, ત્યાં જ ખેડૂતો ગાદલા નાખીને હવે બેસી ગયા છે કે જ્યાં સુધી એમને એમની જમીન ખેડવા દેવામાં નહીં આવે ત્યાં સુધી એ ખેડૂતો પણ હવે ત્યાંથી હટવા માટે તૈયાર નથી। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પણ એમણે એમના ખેતરોમાં જ કરવાની વાત કરી નાખી છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।